આપણા છોકરાઓ ગરબા ગાય, એન્ટરટેનમેન્ટ, એનો કોઈ વિરોધ નથી, પણ હવે એમાં વિકૃતિ ઘૂસવા માંડી. તકલીફ આ છે. નાચો ગાઓ આપણી સંસ્કૃતિ, એમાં નાચવા ગાવાની છૂટ છે. અરે આપણો ભગવાન નાચે છે, આપણો ભગવાન ગાય છે, આપણે ત્યાં સંગીતનો વિરોધ નથી. સંન્યાસમાં જ્યારે ચોથા આશ્રમમાં જાય ત્યારે એના નિયમો, એના ધર્મ જુદા, બાકી નહીં તો સામાન્ય અને ખાસ કરીને ગ્રહસ્થો માટે સંગીત, કલા, સંગીત કલા વિહીન જે હોય એ સાક્ષાત પશુ. સુભાષિતકારોએ તો એવું કહ્યું છે, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીના. એ શિંગડા અને પૂંછડા વગરનું સાક્ષાત પશુ છે. કલા, જે કૃષ્ણ ભગવાનની આપણે કથા સાંભળીએ છીએ એ શ્રી કૃષ્ણને સકલ કલાઓના આદિગુરુ કહ્યા છે વ્યાસ ભગવાને. ભાગવતમાં લખ્યું છે, કાલીની ફણા ઉપર કૃષ્ણ નાચ્યા, કાલીય નાગને નાથ્યો. વ્યાસજી લખે છે, સકલ કલાદિ ગુરુ નનર્ત. નાચો કોણ? કનૈયો. હા, પણ એ કેવો હતો કે સકલ કલાદિ ગુરુ, સકલ કલાઓ કે આદિ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નટવર વપુહુ. કૃષ્ણ નટવર છે, ભગવાન શિવ નટરાજ છે. આ નટવર અને નટરાજ બંને નાચે છે, બંને વગાડે છે. મહાદેવ ડમરું વગાડે કે સિંગીનાદ કરે, નાચે છે મહાદેવ. મહાદેવ નાચે અને તાંડવ કહેવાય. એ નૃત્યનો પ્રકાર છે તાંડવ. નટવર પણ નાચે છે અને વગાડે છે વાંસળી. અને એ જે રાસ રચે છે, એમાં નાચે છે, એ નૃત્ય છે લાસ્ય. નૃત્યના પણ પ્રકારો છે, જેમ અત્યારે તમને ખબર જ છે, કથક, કુચીપુડી, પછી સાઉથનું કયું હોય છે? હા, ભરતનાટ્યમ. નૃત્યના અલગ અલગ પ્રકારો છે. કહેવાનો અર્થ, આપણો ભગવાન નાચતો, ગાતો, વગાડતો, વેણું વગાડે. અરે દેવરાજ ઇન્દ્ર છે ને, દેવતાઓના રાજા, બોલો, એને મૃદંગ વગાડતા આવડે છે. હાજી. ઉદ્ધવને કાંસી જોડા આવડે. નારદજી વીણા તો વગાડે, એક હાથમાં વીણા, આમ વીણા વગાડે, કરતાલ. આવું ભાગવતના મહાત્મ્યમાં પદ્મપુરાણમાં લખ્યું છે. પ્રહલાદ અસ્તાલધારી, પ્રહલાદ નહીં, મંજીરા. હા, તમે પ્રહલાદની પેઢીના. પ્રહલાદ અસ્તાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વર કુશલ તયા રાગ કરતા અર્જુનોભૂત. અર્જુનનો રાગ હારો, ગળું બહુ મીઠું, એટલે ગાતા હતા. ઇન્દ્રો વાદિન મૃદંગમ. દેવરાજ ઇન્દ્ર મૃદંગ વગાડે છે. ઇન્દ્રો વાદિન મૃદંગમ જય જય સુકરા કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવ વક્તા સરસ રચનયા વ્યાસપુત્રો બભૂવ. વ્યાસપુત્રો બભૂવ. વ્યાસપુત્રો બભૂવ. ઇન્દ્રો વાદિન મૃદંગમ. ગંગાને કિનારે જ્યાં કથા ચાલે છે, ગોકર્ણ મહારાજ વક્તા છે અને કથા કરે છે. બીજી વારની કથામાં તો ત્યાં પહેલી વારની કથામાં તો ધુંધુકારીનો મોક્ષ થઈ ગયો, પણ ખાલી ધુંધુકારીને લેવા વિમાન આવ્યું, બીજા બધાને નોતરું ન દીધું કે ભાઈ તમે બેસી જાઓ. નહીં તો આમ ઘણા તો ઘડિયા બુઢિયા હોય, અથવા તો ઘડિયા બુઢિયા ના હોય, તો જેને આમ ઈચ્છા થાય વૈકુંઠ જવાની, બાપા અમને લેતા જાઓ, અમને લેતા. પણ કોઈને ન લઈ ગયા.
માત્ર ને માત્ર ધુંધુકારી પ્રેતીઓનીમાંથી મુક્ત થયો. ગોકર્ણ મહારાજના મુખે ભાગવત સાંભળીને ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ભાગવતનો બહુ મહિમા ધુંધુકારીએ પોતે ગાયો, કારણ કે એણે પોતે આ ચમત્કાર અનુભવ્યો ને. પોતાને પ્રેત યોનીમાંથી છોડાવનારી આ ભાગવતી કથા ધુંધુકારી ગદગદ કંઠે કહે છે, આ ભાગવત સપ્તાહ શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનાર છે. એટલે ભાઈ મને તો આ કથાએ ધુંધુકારી કહે છે પ્રેત યોનીમાંથી છોડાવ્યો અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા મને લેવા, એટલે હું તો ભગવાનના ધામમાં જાઉં છું. એટલે બધાને એમ થયું કમાલ છે ભાઈ, આપણે કથા બધાએ સાંભળી અને વિમાન આ એકલાન માટે આવ્યું. આવો ભેદ ભગવાનને ત્યાં થાય. એટલે પછી બધાએ વક્તાને પૂછ્યું, ગોકર્ણ મહારાજને, બાપજી આવું કેમ થયું? તમારી કથા તો બધાએ સાંભળી છે અમે, અને વિમાન આ ધુંધુકારી માટે જ આવ્યું. એટલે પછી ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને ખૂબ આદરપૂર્વક પૂછ્યું પણ ખરું કે શ્રવણ તો બધાએ કર્યું છે વાલા, તો ફળમાં આવો ભેદ કેમ? ભગવાનના પાર્ષદોએ ગોકર્ણ મહારાજને આદરપૂર્વક કહ્યું. વક્તા છે ગોકર્ણ, વિદ્વાન છે, પવિત્ર પુરુષ છે. આદરપૂર્વક કહ્યું, ગોકર્ણજી કથા બધાએ સાંભળી, પણ આના જેવી રીતે નહીં. આણે તો એક જ જગ્યાએ બેસી કથા સાંભળી, માત્ર વાતાહારી એ સિવાય એણે કાંઈ ખાધું પીધું નથી. એણે કથા સાંભળી અને એણે સાંભળ્યા પછી મુમુક્ષુ બનીને સાંભળી કે મારે ગમે એમ કરીને આ પ્રેત યોનીમાંથી છૂટવું છે. મુમુક્ષુ બનીને સાંભળી, દત્તચિત્ત સાંભળી. એણે ચિત્ત બરાબર ભગવાનની કથામાં પરોબ્યું. કથા સાંભળ્યા પછી મનન કર્યું, અને બીજા બાકીના બધાએ કથા સાંભળી, બહુ સારું કર્યું, એના કાન પવિત્ર થયા, એ વાત તો બરાબર. પણ વિમાન એમને ન આવે બધાને માટે. કાન પવિત્ર થયા બરાબર, સમયની એક ક્ષણ ધન્ય થઈ એ પણ સાચું. ધન્ય ઘરી સોઈ જબ સત્સંગા. પણ બધાએ સાંભળ્યું છે એ આની જેમ નહીં, એક જગ્યાએ બેસીને નહીં, બેઠા પાછા ઊભા થયા, પાછા વયા ગયા, વળી પાછા આવ્યા, વળી પાછા બેઠા, બેઠા બેઠા 15 મિનિટ સાંભળી, ત્યાં વળી પાછો ફોન ધ્રુજ્યો. ફોનને ઓતાર બહુ આવે કથા સાંભળતા સાંભળતા. જે માણસના પંડમાં આવે ને કોઈક બીજું, એ મામા કોકનો ફોન આવે એટલે વાઇબ્રેટ મોડ ઉપર મૂક્યો હોય એ એને ઓતાર આવ્યો કહેવાય. કોણ આવ્યું અંગમાં ભાઈ આને? એમાં પાછો ફોન રિસીવ કરે. ઘણા તો એવું કાંઈ ન થાય તોય ચાલુ કથામાં ફોનની સોશિયલ મીડિયાને જોતા હોય. એ પણ અહીંયા તો જરા સંયમ બરતો. જબ કથા મેં બેઠે હો તો ફિર પૂરા મન કથા મેં લગાવો. અને આની જેમ બધાએ સાંભળ્યું પણ ન તથા મનનમ કૃતમ, બધાએ મનન નથી કર્યું. આને તો ઉપવાસી રહીને કથા સાંભળી, અને આપણે 3 વાર ધબેડીને સાંભળતા હોઈએ. એટલે ભૂમિકામાં બહુ ફરક, સાંભળવામાં બહુ ફેર છે. અને એટલા માટે ભૂમિકા ભેદને કારણે શ્રવણના ફળમાં ભેદ થયો છે. આમ સમાધાન કરી સૌના મનનું અને ધુંધુકારીને વિમાનમાં લઈ ભગવાનના પાર્ષદો ભગવાનના ધામમાં લઈ ગયા. પછી ગોકર્ણ મહારાજે પોતાના બીજા બધા શ્રોતાઓને કહ્યું કે જો ભાઈ આવું છે. એક જ નિશાળમાં ભણતા હોય ને બધા છોકરાઓ, અને ગણિતના ટીચર પણ ઈનાઈ અથવા તો વિજ્ઞાનના સાહેબ ઈનાઈ, પણ એકને 100 માંથી 95 આવે, એકને 90 આવે, એકને 60, 70, 65 આવે. અને ઘણા ભણવામાં એટલા બધા હોશિયાર કે 7 વિષયનો ગ્રાન્ડ ટોટલ 35 નો થતો હોય.
38નો. સાહેબ એના ક્લાસ એનો એ સાહેબ તો એ જ શીખવાડે જ ને. તો સાહેબ એના એ નિશાળ એની વર્ગ એનો એ વિષય એનો એ. પણ એક 95% માર્ક લાવે અને બીજાઓ એમાં નાપાસ થાય તો શ્રવણ પછી મનન નિધિધ્યાસન આ બધી વાતો કહી. એટલે પછી ગોકર્ણ મહારાજે પોતાના શ્રોતાઓને આવી રીતે સાવધાન કર્યા ને. એટલે શ્રોતાઓ કહે બાપજી વાત સાચી છે, પણ એ એક ચાન્સ પાછો આપો, તમે પાછી કથા કરો. હવે અમે બહુ ધ્યાનથી અને નિયમપૂર્વક સાંભળશું. એટલે ગોકર્ણ મહારાજે પાછી એકવાર કથા કરી. આવું ભાગવતના મહાત્મ્યમાં પદ્મપુરાણમાં વર્ણન છે. ગોકર્ણ મહારાજે વળી પાછી એકવાર કથા વાંચી, બધાએ સાંભળી. અને એ કથા હા ઉસકા ક્યાં કહેના. અને વાત સાચી છે. પહેલી વાર જે માણસ કથા સાંભળતો હોય ને પછી એને પહેલી વાર કથામાં મન લાગે, બહુ મજા આવે. પણ પહેલી વાર સાંભળ્યા પછી એની રુચિ વધે અને પછી બીજી વાર કથા સાંભળે ને એને પહેલી વાર કરતાં બીજી વારમાં વધારે મજા આવે, ઓર વધારે સમજાય, ઓર વધારે આમ પ્રકાશ થતો જાય, જાણે કમળ ખીલતું હોય ને એવું થાય. તો બધાએ એ જ રીતે દત્તચિત્ત થઈ વ્રત લઈ અને કથા સાંભળી. અને શું થયું ખબર? એ કથામાં તો ઓલામાં ભગવાનના પાર્ષદ આવ્યા હતા વિમાન લઈને લેવા બધાને. અહીંયા ભગવાન પોતે આવ્યા. બીજી વારની જે કથા થઈ, દેવર્ષિ નારદ એને ત્યાં કથા થાય. ગઈકાલે આપણે જોયું ને નારદજી કથાનું આયોજન કરે છે. સનતકુમારો વક્તા છે. તો એને ત્યાં ભગવાન એવી રીતે પ્રગટ થાય છે, એવા પ્રસન્ન થાય છે. ભગવાનના બધા ભક્તો પણ ત્યાં ઉપસ્થિત થાય છે, પ્રહલાદ ને બધા જ. અને પછી તો એવું કીર્તન થયું દિવ્ય. તેમાં લખ્યું છે ઇન્દ્રો વાદિન મૃદંગમ. ઇન્દ્ર મૃદંગ વગાડે છે. જય જય સુકરા કીર્તને તે કુમારા. સનત કુમારો કીર્તન કરવા લાગ્યા, જય ઘોષ કરવા લાગ્યા. યત્રાગ્રે ભાવ વક્તા સરસ રચનયા વ્યાસપુત્રો બભુવ. આમ તો એનો અર્થ એવો કર્યો છે કે સુખદેવજી જુદી જુદી ભાવભંગીમાઓ કરવા લાગ્યા. બોલો, પરમહંસ સુખદેવ એ ભાવભંગીમાઓ કરવા લાગ્યા. સરસ રચનયા વ્યાસપુત્રો બભુવ. એટલે નાચવાની વાત હોય, ગાવાની વાત હોય, વગાડવાની વાત હોય, આપણે ત્યાં તો આ બધી વસ્તુને ભક્તિ માર્ગ સાથે આપણે જોડી છે. એટલે અહીંયા તો કથામાં ગાવાનું છે, વગાડવાનું છે. અને હવે પાછા કીર્તનમાં ભક્તો બધા ઊભાઈ થઈ જાય છે, નાચવાય મંડે. હવે બોલો, હું ગઈકાલે ગાતો તો જુઓ મંગલ ઘંટ સુણાય, તો એમાંય પાછા બેનો ઊભા થયા. મને એમ થયું કે આમાં કેવી રીતે નાચશે? આ તો બેઠા બેઠા ગાવાનું છે. પણ તોય થોડા ઊભા થઈ ઘૂમરે વળીને થોડી કરતાલ ઉગાડીને પછી એમ થયું કે આમાં ફાવે એમ નથી, બેહી ગઈ. બધી બહેનો બેસી ગઈ. મેં કીધું સમજાણું. હવે સમજાણું. બાકી આપણે ગુજરાતીઓ, આપણને નાચવાનું ગમે અને ગરબા તો આપણને એવા આમ સીધા સીધા તો નહીં, ગતિ આવે એટલે ઘૂમરે વળીએ જ આપણે. ગોળ ગોળ ગરબા જ પકડી લઈએ એ હાલો કરીને તરત ગરબા. આપણે ઓલામ નહીં, દયાબેન ગરબા ગાતી ગાતી ઘરની બહાર નીકળી જાય, બધું શેરીમાં વહી જાય એ હાલો કરીને.
કેવું સરસ, બહુ મજા આવે. પછી જેઠાલાલ ગોતવા નીકળે, ક્યાં ગઈ, બસ નથી પકડી લીધી ને આણે. પણ આપણે ગુજરાતી, ગરબા આપણને વાલા. અને એમાં ગુજરાતી બહેનોનું તો મેં જો, બહેનોનું ભાઈઓનું તે એ ગરબા જ કરે. ભાંગડા વાગતા હોય ને, મ્યુઝિકનું ભાંગડાનું હોય, એમાંય ગુજરાતી ગરબા ગાય, એનું નામ ગુજરાતી. ભાંગડાની બીટ સાથે પણ ગરબા ગાઈ શકે, એનું નામ ગુજરાતી ગરબા. नाचना हमारे कृष्ण नाचे हैं, महादेव नाचते हैं, नाचने का कहां मना. અને માયા નચાવે અને આપણે નાચીએ મજબૂરીથી, એને બદલે આપણે માયાપતિ શ્રી કૃષ્ણના પ્રેમમાં નાચીએ, એની મસ્તી કંઈક જુદી. મીરા નાચી પ્રેમમાં, પગ ઘૂંઘર બાંધ मीरा नाची रे, मैं तो अपने नारायण की आप ही हो गई दासी रे, पग घूंघर बांध मीरा नाची रे. मैं तो अपने नारायण की आप ही हो गई दासी रे, घूंघर बांध मीरा नाची रे, पग घूंघर बांध मीरा नाची रे, पग घूंघर बांध मीरा. लोग कहे मीरा भाई पावरी, लोग कहे मीरा भाई बावरी, सास कहे कुल नासी रे, सास कहे कुल नासी रे, पग घूंघर बांध मीरा नाची रे, पग घूंघर बांध मीरा नाची रे, रे, पग घूंघर बांध मीरा नाची रे, पग घूंघर पग घूंघर बांध, घूंघर बांध मीरा नाची रे. પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, પણ એમાં જે રીતે ગાયું એમાં નચાય એવું નથી. આ બેઠા બેઠા ગવાય, સંભળાય. આ જે બીટ છે ને, પણ જેને ખરેખર ક્લાસિકલ આવડતું હોય, કથકની વાત હોય ને, તો આ સુખદેવજી પણ જે ભાવભંગીમાઓ કરતા હતા, એ કંઈક આવા ગીતમાં, આવા કીર્તનમાં બેઠા બેઠા એ ભાવભંગીમાં કરે. અને કથક તો ઈ જ છે ને, એક જાતની એમાં કથન શૈલી છે, નૃત્યવાળી, એ કથક. એટલે ભાવ પ્રમાણે એની ભંગીમાઓ જે નર્તક હોય, અને નર્તક નાચતો હોય ત્યારે તમને ખબર પડી જાય કે આ ફૂલ ચૂંટે છે, આ માળા બનાવે છે, આ માળા પહેરાવે છે, આ આરતી ઉતારે છે. મુદ્રાઓ, ભાવભંગીમાઓ. પ્રહલાદ અસ્તાલધારી તરલ ગતિ તયા ચોદ્દવ કાંસ્યધારી, વીણાધારી સુરર્ષિ. આ કાંસી જોડા વગાડવા, અને એમાં પાછું ડબલ આવે, આવડવું જોઈએ ને, હા ધમણ થઈ જાય. એટલે એમાં તરલ ગતિ તયા, તરલ ગતિ, પ્રહલાદ સ્થાલધારી,
करलगति तया चोद्दव कांसधारी वीणाधारी सुरर्षिस्वर कुशलतया राग कर्तार्जुनो भूत इंद्रो वादिन मृदंगम धादिंदा गदद गगदि धा धादिंदा गदद गगदि धा 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 इंद्रो वादिन मृदंगम जय जय सुकरा कीर्तने ते कुमारा यत्राग्रे भावभक्ता सरस रचनया व्यासपुत्रो बभूव सग सनि धनि धनि धम धम गम धनि सा गम धनि सा गम धनि सा अपना भक्ति मार्ग में संगीत जोड़ाયેલું છે गायन वादन नृत्य नारद देवर्षि છે गाते हैं बजाते हैं આપણે ત્યાં સંગીતનો વિરોધ નથી સંગીતનો સમાવેશ છે સંન્યાસ ધર્મમાં એના ધર્મ અલગ છે પણ બાકી ભક્તિ માર્ગમાં ગૃહસ્થોને માટે નાચવું ગાવું આનંદ કરો તમે તારે નોરતામાં કરો આનંદ એન્ટરટેનમેન્ટ હોય એની સાથે સાથે નો પ્રોબ્લેમ પણ ભક્તિ ક્યાં માતાજી ક્યાં જો એ નહીં હોય તો વિકૃતિઓ આવશે માત્ર ભૌતિક દૃષ્ટિ થઈ જશે આપણે ત્યાં શારદીય નવરાત્રિ ભલે તમે ગરબા લો નાચો આનંદ કરો મેં તો સાંભળ્યું છે કે એવા મોંઘા મોંઘા પાસ હોય છે અને એમાં દીકરીઓ છોકરાઓ તો કંઈક 1.5-2 મહિના પહેલાથી કંઈક પ્રેક્ટિસ કરે છે અલગ અલગ સ્ટેપ્સની એવું હોય છે ને અને ઓલા ખાસ ડ્રેસ બનાવરાવે ખબર નહીં 35-40 હજાર રૂપિયાના કંઈક થાય ને એવું બધું છે મેં તો સાંભળ્યું કાંઈ વાંધો નહીં આનંદ કરો આનંદ કરવા માટે જીવન છે યાર રોતલ મોઢા કરીને બેઠા રહેવાનું નો એન્જોય પણ संस्कार नवरात्रि आध्यात्मिक त्योहार है परांबा भगवती की उपासना का वो अवसर है वच्चे આપણે આમ ગરબી રાખતા અને ગરબા લેતા માની આજુબાજુ જેમ નનકુડા બાળકો હસતા હસતા ફેર ફદુરડી લે ને એકબીજાને પકડા પકડી રમતા હોય અને એ મા બહુ રાજી થાય એમ પરાંબા ભગવતી રાજી થાય માને કેન્દ્રમાં રાખીને ભગવતીને કેન્દ્રમાં રાખીને પછી આપણે આનંદ કરો